એ મિત્રો માતાજીના અનેક પરસાની વાત આપણે સાંભળી છે, પણ બાપ એક એવી જગદમાં એવી ભગવતી માં બરાબર એક હાથની માલપા આંજળી લે અને સતી અનસુયા છે એ ત્રણેય દેવ એટલે કે બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણેયને બાળક બનાવી દે અને બાળક બનાવ્યા પછી પારણી અને માલપા પોટાડી દે ને આનંદ લાગાવવા માંડે. પણ મારે વાત એ કરવી છે મિત્રો કે ત્રણેય દેવોને ગોતવા માટે ત્રણ શક્તિ ત્રણ જગદંબાઓ જ્યારે પૃથ્વીના પડમાંથી આવી અને તેથી બાપ મારા અત્રિ મુનિના આશ્રમ આગળ આવી સતી અનસુયાને પૂછે છે કે મારા ત્રણેયના સ્વામીનાથ ક્યાં છે. અને તેથી એક ભારત વર્ષની આર્ય શક્તિ આર્ય સતી મા જગદંબા સતી અનસુયા છે બરાબર. એ ત્રણેય જગદંબાઓ ત્રણેય શક્તિઓના ત્રણ લોકમાં પધારેલી માતાજીઓને એમ કહે છે આ પારણી માલપા ત્રણેયના સ્વામીનાથ બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણેયને પહોંચાડી દીધા. એ હવે તમે ઓળખી લઈ જાઓ મિત્રો. મારે વાત એ કરવી છે કે મા ભગવતી મારી માતૃમાં બધાર્યા છે. તેથી અત્રિ મુનિ સતી અનસુયા અને અત્રિ મુનિના આશ્રમ મારી પાસે તોહીમા 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 તોહીમાનો પોકાર કરે. અત્રિ મુનિના પોકાર ની દેવી આવે એટલે એ મારી ભગવતી માતૃ આવે. હોબા આમાં પણ મારી માતરી આવે જદી માંડવે એ એના લીલા બંધાઈ તોરણિયા પણ વેલી 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 ન કરવા જ દીવા. અરે અરે તારા દાદા રે ભયમાં વધામણા
મારી જુગ જાય એ મારી જુપાલી જુગનો પયો જાય નહીં મારી મતાજી જાય નહીં જાય કલો તારો લાખ નો બીજા હાકલા ના મૂળ નો મારી વેણ જાય મારી જુપાણી તારા પૈસા નો એ મારી માતાજી વગર પૈસા નો રમવા દેજો ભાઈ.